કે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 8 બરાબર, વિદ્યુત ચુંબકીય તરંગો. તો તરંગ કે પ્રસરણની દિશા હોય તો એક્સ અક્ષ હોય તો પછી વિદ્યુતીય ઘટક વાય દિશામાં હશે અને ચુંબકીય ઘટક ઝેડ દિશામાં હશે અને બંનેની કળા સમાન હશે બરાબર. ઈ બાય બી બરાબર સી બરાબર, એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, અને ઈ ક્રોસ બી ઈ તરંગ પ્રસરણની દિશા આપશે બરાબર. આ કેસમાં વાય ક્રોસ ઝેડ કરશો તો તમને એક્સ દિશા મળશે બરાબર. પછી આ એનું સ્વરૂપ છે બરાબર. અહીંયા સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ફાઈ આપ્યું છે. તો આ ઓમેગા ટી શું છે? કોણીય આવૃત્તિ, અને આ શું છે? તરંગ સદિશ. ટીનો સહગુણક ઓમેગા શું છે? ટીનો જ સહગુણક હોય ઈ તે ઓમેગા છે, ઈ તે 2π એફ, ઈ તે 2πના છેદમાં ટી છે બરાબર. અને ઓમેગાના છેદમાં કે ઇઝ ઇક્વલ ટુ વી ઇઝ ઇક્વલ ટુ વેગ બરાબર. અને આ શું છે? કે ઈ શું છે? એક્સનો સહગુણક છે, એના બરાબર 2πના છેદમાં લેમ્ડા લખી શકાય. પછી વી એટલે વેગ, 2 મિનિટ. વી ઇઝ ઇક્વલ ટુ વેગ અને સી ઇઝ ઇક્વલ ટુ શૂન્યાવકાશમાં વેગ. તો વી ઇઝ ઇક્વલ ટુ 1/μ ઈ. વી ઇઝ ઇક્વલ ટુ સી √μr ER બરાબર કે લખી શકાય. કે સમય સાથે બદલાતું વિદ્યુત ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્રને પ્રેરિત કરે છે, આપણે જોઈ જ ગયા છે બરાબર. પછી આ બંધગાળાનો નિયમ આપણે આગળ જોશું બરાબર. કે સંકલન બંધગાળામાં બી ઇન્ટુ ડીએલ બરાબર μ0 સિગ્મા આઈ થશે બરાબર. આઈ ડી અને આઈ સી બરાબર, ઇન્ડક્શન કે ડાયરેક્ટ કરંટ બરાબર, બેયના સરવાળા લઈ લેવાના બરાબર. એને મેક્સવેલ એમ્પિયરનો નિયમ કહેવાય છે. એ પહેલાં અહીંયા જોઈ લઈએ બરાબર. E0 dφ/dt ઇઝ ઇક્વલ ટુ આઈ ડી ઇઝ ઇક્વલ ટુ આઈ સી ઇઝ ઇક્વલ ટુ dq/dt ઇઝ ઇક્વલ ટુ સી dv/dt બરાબર. એક ઘટશે તો બીજો વધશે, એક વધશે તો બીજો ઘટશે, પણ બેયનો સરવાળો અચળ. પછી ગોસનો નિયમ એ શું છે? આ બંધગાળામાં બી ઇન્ટુ ડીએ બરાબર 0. અને ગોસનો નિયમ આપણે વિદ્યુતમાં શું જોઈ ગયા? આ ચુંબક માટે છે. તો વિદ્યુત માટે આના બહુ એક્ઝામ્પલ આવ્યા, ક્યુ ટોટલ અપોન ઈ 0, એટલે આ ઇનસાઇડ છે બરાબર. પછી ઈ બરાબર આપણે ચેપ્ટર 6માં શું જોઈ ગયા? dφ/dt. તો બંધગાળામાં ઈ ઇન્ટુ ડીએલ બરાબર dφના છેદમાં dt. આને શું કહેવાય છે? ફેરેડેનો નિયમ. આ જ છે બરાબર. ઉર્જા ઘનતાનું સૂત્ર શું છે? ½ E0 E². અને આને આપણે ઈના જગ્યાએ બીમાં લખવું હોય તો b²/2μ0 બરાબર. ઈ બરાબર E0 sin ઓમેગા ટી. કે પછી UE બરાબર શું થશે? 1/4 E0 E². અહીંયા ઈ બરાબર, અને UB ઈ શું થશે બરાબર? આ મેક્સિમમ ઉર્જા છે બરાબર. પછી યુ કુલ શું થશે? ½ E0 બરાબર. આ શું છે? રો ઇઝ ઇક્વલ ટુ E0 ERMSનો સ્ક્વેર. આ મેક્સિમમ છે, આ આરએમએસ છે બરાબર. તીવ્રતાને કેવી રીતના વ્યાખ્યાયિત કરી શકાય? પાવરના છેદમાં ક્ષેત્રફળ. પાવર એટલે U/T, અને આ એ ક્ષેત્રફળનો છે બરાબર. આ એવરેજ બરાબર રો ઇન્ટુ સી. રો આ છે, આ રો છે બરાબર. ½ E0² ઇન્ટુ સી. આ E0 એ પરમિટિવિટી, અને આ E0 શું છે? મેક્સિમમ એનર્જી. માટેનું ક્ષેત્ર બરાબર. પછી આપણે આગળ જોઈએ. I બરાબર આ આપણને મળ્યું બરાબર ½ ε0 E0² ઇન્ટુ સી, અને પી એના બરાબર જ તે શું લખશું? P/4πr², કારણ કે એ એનર્જી આમાં વહેંચાણી બરાબર. તો ઈ
E0 બરાબર શું થાય છે, આપણે અહીંથી E0ને કરતાં બનાવીએ અને આ બધાને આ બાજુ મોકલી દઈએ તો આવી રીતના મળે છે √2kp/cr². E/b ઇઝ ઇક્વલ ટુ v, વેગ માધ્યમમાં ઇઝ ઇક્વલ ટુ E, અહીંયા μ0 અને h. પછી આપણે આગળ જોઈએ આ બધી વેવ્સ, બરાબર. તો અહીંયા આમ જોઈએ એમ ફ્રીક્વન્સી વધશે, બરાબર. રેડિયો, માઇક્રો, ઇન્ફ્રા, વિઝિબલ, યુવી, એક્સ અને ગામા, બરાબર. ગામાની સૌથી વધારે ઉર્જા હોય ફ્રીક્વન્સી, એ ઉર્જાના સંપ્રમાણમાં E ઇઝ ઇક્વલ ટુ hν. અને આ બાજુ લેમ્ડા વધશે, બરાબર. ઇન્ડક્ટિવ ઘટકો, જો ઇન્ડક્ટિવ ઘટકો અને ઉત્સર્જિત ઘટકો કે રોક 2 મિનિટ. ઇન્ડક્ટિવ ઘટકો E અને B વચ્ચે ફાઈ બરાબર π/2 અને મૂલ્યો અંતર સાથે 1/r³ મુજબ ઘટશે. ઉત્સર્જિત ઘટકો એમાં E ને B સમાન કળામાં હશે, એમાં π/2 કળામાં હશે, એમાં સમાન કળામાં અને 1/r મુજબ ઘટશે. સંપૂર્ણ શોષણ માટે વેગમાનમાં ફેરફાર બરાબર ΔU/c ઇઝ ઇક્વલ ટુ IA/c ઇન્ટુ T. દબાણ ઇઝ ઇક્વલ ટુ F/A ઇઝ ઇક્વલ ટુ Fની જગ્યાએ I/c એના છેદમાં A ઇઝ ઇક્વલ ટુ I/c, બરાબર. એ કેન્સલ થઈ ગયા. કે રેડિયો તરંગો, હવે બધા તરંગો વિશેનું ભણવાનું આવશે, બરાબર. તરંગોનું જોઈ લો, બરાબર. રેડિયો તરંગો, તો આ જે છે એ કેવી રીતના ઉદ્ભવે, બરાબર. તો વિદ્યુતભારને પ્રવેગિત ગતિ કરાવીને. આવૃત્તિ 500 થી 1000 મેગાહર્ટ્ઝ, બરાબર. અહીંયા કિલોહર્ટ્ઝ છે, 500 કિલોહર્ટ્ઝથી 1000, બરાબર. આના બધા જ છે, બરાબર. આ બધા વેવ્સ છે, બરાબર. તો આ યાદ રાખવાના, બરાબર. પછી મતલબ આની ફ્રીક્વન્સી ઘણીવાર પૂછાઈ શકે, તો યાદ રાખ. માઇક્રોવેવ, તો શૂન્યાવકાશિત ટ્યુબ જેવી કે ઇલેક્ટ્રોન, મેગ્નેટ્રોન, ગન ડાયોડની મદદથી, અને ફ્રીક્વન્સી આટલી, બરાબર. દિશા નિયંત્રક, લડાકુ વિમાન, સેટેલાઇટ, જળવહન, રડાર, બોલની ઝડપ, વાહનની ઝડપ વગેરે શોધવા માટે ગન્સમાં ઉપયોગી. માઇક્રોવેવ ઓવનમાં એનો યુઝ થઈ શકે, બરાબર. પાર રક્ત, ગરમ અણુઓ અને LED વડે ઉત્સર્જિત થાય. શારીરિક ઉપચાર, ગ્રીન હાઉસ, લશ્કરી હેતુ, પાક વિકાસ, LED વગેરે, અને સાપ ત્યાંને પારખી શકે, બરાબર. તો આમાં બધામાં પાર રક્ત કણો સંકળાયેલા છે, બરાબર. દ્રશ્ય 4000 થી 7000, બરાબર. સૂર્ય જ્વાળા, બલ્બ, ઇન્ટેન્સેડન્ટ લેમ્પ, આ બધા ઉદ્ભવ કરશે. નેક્સ્ટ યુવી, ચોક્કસ પ્રકારના લેમ્પ અને વધારે ગરમ પદાર્થમાંથી ઉદ્ભવશે. સાદા કાચ વડે શોષણ થઈ જાય. અને વેલ્ડિંગ વખતે આર્ક મોહરા, બરાબર, કારણ કે માસ્ક પહેરવું પડશે. લેસિક સર્જરી, પાણીની શુદ્ધિકરણ અને ઓઝોનમાં ગાબડા પડશે યુવીના કારણે. એક્સ-રે, ખૂબ જ ઉર્જાવાળા, બરાબર, એક્સ-રે પાડવા માટે આનો ઉપયોગ થાય છે. હાડકાના ફ્રેક્ચર અમુક કેન્સરમાં ઉપયોગી. તરંગ લંબાઈ બધાની જોઈ લેવી, બરાબર. ગામા, ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં ઉપયોગ થાય અને મેડિકલ શાખામાં કેન્સરની કોષોની સર્જરીમાં, બરાબર, ડિટેક્ટ કરવા માટે ઉપયોગી છે. કે આનું ન્યુક્લિયર મેડિસિન આવે છે, બરાબર, એક અલગથી ડિપાર્ટમેન્ટ. કે આનો રેડિયો ડાયગ્નોસિસ, આનું ન્યુક્લિયર મેડિસિન. ઓકે, થેન્ક યુ.